હવે વાત કરીશું નીતિન નવીનના ગુજરાત પ્રવાસની। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાત પ્રવાસે છે। નીતિન નવીન નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શને નગરદેવી ભદ્રકાળી માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી। આજે અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। तो નીતિન નવીને નગરદેવી ભદ્રકાળી માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી। તો આજે અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને વિવિધ તેમના કાર્યક્રમો યોજાવાના છે। તો નીતિન નવીન નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શને પહોંચ્યા, જ્યાં તેમણે નગરદેવી ભદ્રકાળી માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી। તો તેમના અનેક બીજા કાર્યક્રમો યોજાવાના છે। આજે અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે। તેઓ કાર્યક્રમમાં જોડાશે। તો તેઓ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે। તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે। તો તેઓ નગરદેવી ભદ્રકાળી મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા, જ્યાં નગરદેવી ભદ્રકાળી માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આજે સોનલ, નીતિન નવીન ગુજરાતના પ્રવાસે આવ્યા છે, આગામી શું કાર્યક્રમ છે તેમના? જી, નીતિન નવીન નિયુક્તિ બાદ પ્રથમ વખત જ ગુજરાત આવ્યા છે અને તે અંતર્ગત 3 દિવસનો તેમનો પ્રવાસ છે। ગઈકાલે તેમણે અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને હવે આજે પ્રવાસના બીજા દિવસે સૌપ્રથમ તેમણે વહેલી સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કર્યું હતું અને મહત્વનું છે કે હવે તેઓ ભદ્રકાળી માતાજીના મંદિરે પહોંચ્યા છે। ભદ્રકાળી નગર દેવી ગણાય છે અને તેમના દર્શન માટે તેઓ ત્યાં પહોંચ્યા છે। ત્યારબાદ દર્શન કર્યા બાદ તેઓ કમલમ ખાતે સંગઠનાત્મક બેઠકમાં ભાગ લેવાના છે, જેમાં જે ધારાસભ્યો છે, સાંસદો ઉપરાંત જે હોદ્દેદારો છે, જિલ્લા પ્રમુખો છે, તેમની સાથે પણ તેઓ બેઠક કરશે અને આ બેઠકમાં મહત્વનું છે કે સંગઠનના આગામી દિવસોના કાર્યક્રમો અને હવે કઈ દિશામાં સંગઠન આગળ વધશે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તે સંદર્ભમાં પણ આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે। ત્યારબાદ તેઓ ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટમાં પણ હાજરી આપશે, ગિફ્ટ સિટી ક્લબ ખાતે। ત્યારબાદ તેઓ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે જે એક્ઝિબિશન આયોજિત થયું છે તેમાં પણ તેઓ અમદાવાદ ખાતે ભાગ લેશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।